તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને જે છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો હતો, ઘણી જગ્યા પર વરસાદ નહોતો અને હવે એક રાહતના સમાચાર, જ્યાં વરસાદ નહોતો મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ। મોટા સમાચાર અને ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે છે ખૂબ જ સારો વરસાદ। સાથે દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, એટલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે, પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। એક સાથે 5 વરસાદી સિસ્ટમ બની છે અને હવે તેની તીવ્રતા એ હદે જોવા મળશે કે સામાન્ય નહીં પણ ભારે વરસાદ થઈ શકે છે। 5 ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। એટલે જ્યાં વરસાદ નહોતો, જ્યાં લોકો રાહ જોઈ રહ્યા હતા એ ધોધમારના રાઉન્ડની, અને આખરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ મેઘમહેર થવાના પૂરેપૂરા એંધાણ હવામાન વિભાગની આગાહી મુજબ હવે લાગી રહ્યું છે કે આવનારા 7 દિવસ માટે વરસાદની જે આગાહી આપવામાં આવી છે અને એમાં કયા જિલ્લાઓ છે, કયા જિલ્લામાં થવાનો છે સારો વરસાદ, ક્યાં રહેશે સામાન્ય વરસાદ, તેની તમામ વિગતો પણ અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી વિગતો દર્શાવવા જઈ રહ્યા છીએ।